તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ ઢોસાની રેસીપી. તો ના તો આથો લાવો કે ના તો કોઈ પણ જાતની મહેનત વગર ફક્ત એક વાટકી મગમાંથી આખા પરિવાર માટે ઢોસા મિનિટોમાં તૈયાર થઈ જશે. સાથે તૈયાર થતા ઢોસા ઉપર જ્યારે આપણે તીખી મૈસૂરની ચટણી અને મસાલા સાથે તેને સર્વ કરશું ત્યારે તે સ્વાદમાં જબરજસ્ત લાગશે. તો અચાનક ઢોસા ખાવાનું મન થયું હોય અને કંઈક હેલ્ધી ખાવું હોય તો એકવાર મગના ઢોસા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ઢોસાનું બેટર બનાવવા મેં 1 વાટકી જેટલા મગ લીધેલા છે. તો મગના આ માપથી અંદાજિત 10 થી 11 નંગ જેટલા મીડિયમ સાઇઝના ઢોસા તૈયાર થશે. સાથે તે જ વાટકીના માપથી મેં 1/4 કપ જેટલા ઝીણા ચોખા લીધેલા છે. હવે મગ અને ચોખામાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. હવે ધોવાયેલા મગ ચોખાનું પાણી કાઢી લઈએ અને ફરી પાછું તેમાં પાણી એડ કરીને તેને 6 કલાક માટે પલાળી દઈએ. તો 5 થી 6 કલાક થઈ ગયા છે અને મગને જોઈએ તો મગનો દાણો એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયો છે. તો હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે તીખાશ માટે મેં 3 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 ચમચી જેટલું જીરું, થોડા લીમડાના પાન અને અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો આપણે મગના બેટરને પીસતી વખતે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો અને આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી થીક હોવાની સાથે તેનું ટેક્સચર આ રીતનું સેજ દરદરું છે, જે ઢોસા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ઢોસા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે તેના માટે મેં 1/4 કપ અને 4 મોટી ચમચીનો રવો લીધેલો છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. સાથે બેટરને થોડું ફેટી લઈએ જેથી તે લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો મગના ઢોસા રેગ્યુલર ઢોસાથી થોડા અલગ હોય છે. અહીંયા આપણે બેટરને પતલું નથી રાખવાનું. જો બેટર પતલું હશે તો ઢોસા બરાબર નહીં પથરાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈને આ રીતનું ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ઢોસાનું બેટર બનાવતી વખતે મગ સાથે થોડા ચોખા એડ કરવાથી ઢોસા એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે પીસાયેલા ઢોસાના બેટરમાં આપણે થોડો રવો એડ કરેલો છે. રવો બેટરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને ઢોસાને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખશે. સાથે અહીંયા ઢોસાના બેટરની કન્સિસ્ટન્સી આપણે ચમચામાંથી રિબનની જેમ પડે તેવી રાખવાની છે. વધુ પડતી પતલી નથી રાખવાની. જો ઢોસાનું બેટર પતલું હશે તો ઢોસા ક્રિસ્પી તૈયાર નહીં થાય. મીડિયમ થીક બેટર સાથે ઢોસા 100% ક્રિસ્પી તૈયાર થશે. સાથે ઢોસાના બેટરમાં આપણે કોઈ પણ જાતનો આથો નથી લાવવાનો કે સોડા કે ઈનોનો ઉપયોગ પણ નથી કરવાનો. મગ સાથે બનેલા આ બેટર સાથે જ ઢોસા એકદમ જાળીદાર અને ક્રિસ્પી તૈયાર થશે. હવે હોટલ સ્ટાઇલ ઢોસાનો મસાલો બનાવવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી રાઈ, 1 પિંચ જેટલી હિંગ, અડધી ચમચી અડદની દાળ સાથે અડધી ચમચી ચણાની દાળ એડ કરીને દાળનો કલર સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ સારી રીતે સતરાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેમાં થોડા લીમડાના પાન, તીખાશ માટે 3 નંગ જેટલા તીખા લીલા મરચાના ટુકડા, 1 મોટી ચમચી જેટલા આદુના ટુકડા અને 5 થી 6 લસણની કળીને મેં ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને આદુ મરચાં અને લસણને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ મરચાં અને લસણ એકદમ સારી રીતે સતરાઈ ગયા છે. તો હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. તો ડુંગળીને સાતરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી ડુંગળી એકદમ સારી રીતે સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે વઘારમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે મેં અહીંયા ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને હાથેથી મેશ કરી લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 પિંચ જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે મસાલાને ત્યાં સુધી કૂક કરી લઈએ જ્યાં સુધી બધું જ પાણી બટેટામાં એબ્ઝોર્બ ન થઈ જાય. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને બધું જ પાણી બટેટામાં એબ્ઝોર્બ થવાને લીધે આપણો મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો એકદમ સાઉથ ઇન્ડિયન હોટલ સ્ટાઇલ બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો રેસ્ટોરન્ટમાં જ્યારે ઢોસાનો મસાલો બનાવવામાં આવે છે ત્યારે વઘારમાં થોડું પાણી એડ કરવામાં આવે છે. ઉકળતા ગરમ પાણીમાં જ્યારે આપણે બટેટાને એડ કરીએ છીએ ત્યારે બટેટા પાણીને એબ્ઝોર્બ કરીને ઢોસાનો મસાલો એકદમ સોફ્ટ તૈયાર થાય છે. સાથે તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. સાથે અહીંયા મસાલામાં આપણે ડુંગળી અને બટેટાનું પ્રમાણ લગભગ સરખું રાખવાનું છે. અને તીખાશ માટે આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાનો. લીલા મરચાં સાથે ઢોસામાં એકદમ સરસ તીખાશ આવશે. સાથે હળદર અને મીઠા સાથે થોડી ખાંડ એડ કરવાથી ઢોસાનો મસાલો એકદમ બેલેન્સ ટેસ્ટ સાથે તૈયાર થશે.
હવે ઇન્સ્ટન્ટ મૈસૂર ચટણી બનાવવા માટે મેં 8 થી 10 નંગ જેટલા સૂકા કાશ્મીરી લાલ મરચાંને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા, જેથી તે થોડા સોફ્ટ થઈ જાય. હવે 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 5 થી 6 લસણની કળી અને ચટણીને થિકનેસ દેવા માટે તેમાં 4 મોટી ચમચી દાળિયાની દાળ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને મેં 1 મોટી ચમચી સૂકા લીલા ધાણા લીધેલા છે. સાથે ધાણાથી અડધું એટલે કે 1 ચમચી જીરું, થોડા લીમડાના પાન અને ખટાશ માટે મેં 2 મોટી ચમચી આમલીનો પલ્પ લીધેલો છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1/4 કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ફક્ત 1 જ મિનિટમાં સ્પેશિયલ મૈસૂર ઢોસાની ચટણી તૈયાર થઈ ગઈ છે. મૈસૂરની ચટણી બનાવવા માટે મેં સૂકા લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે. અહીંયા મેં મરચાંને થોડી વાર માટે પાણીમાં પલાળી દીધેલા હતા, જેથી તે એકદમ સારી રીતે સોફ્ટ થઈને ચટણીના મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ જાય. સાથે મરચાંની તીખાશ પણ ઓછી થઈ જાય છે. સાથે ચટણીમાં થિકનેસ આપવા માટે મેં દાળિયાની દાળનો ઉપયોગ કરેલો છે. અને ચટણીની કન્સિસ્ટન્સી આપણે થોડી થીક રાખવાની છે. જો ચટણી પતલી હશે તો જ્યારે આપણે તેને ઢોસા ઉપર પાથરશું તો ઢોસો ક્રિસ્પી નહીં રહે. થીક ચટણી સાથે ઢોસાનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે. અને હવે ઢોસાના બેટરને જોઈએ તો આપણું બેટર એકદમ સારી રીતે પલળી ગયું છે, પણ અત્યારે બેટર પહેલાં કરતાં થોડું થીક લાગે છે, એટલે તેમાં થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મેં પાણી એડ કરીને બેટરને તૈયાર કરી લીધેલું છે. અહીં આપણે બેટરને પતલું નથી કરવાનું. બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો તે ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે છે, જે એકદમ પરફેક્ટ છે. હવે ઢોસાને બનાવવા માટે મેં તવાને ગરમ કરી લીધેલું છે. તવો એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરીને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ. અને હવે પાણીને સારી રીતે લૂઈ લઈએ, જેથી તવાનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય. હવે બેટરમાંથી 1.5 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ. હવે ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. તો ઢોસો એકદમ સારી રીતે પથરાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને ઢોસાની ઉપરની સપાટી આ રીતના ડ્રાય થાય એટલે તેને કૂક કરવા માટે તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ. અહીંયા તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે ઢોસાને થોડો ક્રિસ્પી કરી લઈએ. તો ઢોસાને જ્યારે શરૂઆતમાં આપણે પાથરીએ ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની છે, અને પછી ઢોસાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને એકદમ સારી રીતે ક્રિસ્પી કરી લેવાનો છે. તો થોડી જ વારમાં આપણો ઢોસો ક્રિસ્પી થઈ ગયો છે. હવે તૈયાર કરેલી મૈસૂર ચટણીમાંથી 1 ચમચી ચટણીને ઢોસા ઉપર એડ કરીને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તમે ચટણીને સારી રીતે સ્પ્રેડ કરી દીધેલી છે. હવે મસાલામાંથી 1 ચમચા જેટલો મસાલો ઢોસાના સેન્ટરમાં રાખી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો મેં મસાલાને સારી રીતે સ્પ્રેડ કરી દીધેલો છે. હવે તવીથાની મદદથી ઢોસાને તવાથી અલગ કરી લઈએ અને હવે તેને ફોલ્ડ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા એકદમ ટેસ્ટી મગના ઢોસા તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અહીંયા ઢોસાને પાથરતી વખતે શરૂઆતમાં આપણે તવાને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનો છે, અને પછી તેની ઉપર થોડું પાણી એડ કરીને તેનું ટેમ્પરેચર ડાઉન કરી લેવાનું છે. અને પછી આપણે જ્યારે તેની ઉપર ઢોસા પાથરશું ત્યારે ઢોસા એકદમ પરફેક્ટ પથરાઈ જશે. અહીંયા આપણે ઢોસાને મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ ક્રિસ્પી તૈયાર કરી લેવાના છે. મગના ઢોસા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ઢોસાનું બેટર બનાવતી વખતે મગ સાથે થોડા ચોખા એડ કરવાથી ઢોસા ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે ગ્રાઇન્ડ થયેલા બેટરમાં થોડો રવો એડ કરવાથી ઢોસા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. અને ઢોસાનો મસાલો બનાવતી વખતે વઘારમાં થોડું પાણી એડ કરવાથી મસાલો એકદમ સોફ્ટ અને સ્વાદમાં જબરજસ્ત તૈયાર થાય છે. તો અચાનક ઢોસા ખાવાનું મન થાય તો એકવાર આ મગના ઢોસા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.